જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વ સંકલન સમિતિની બેઠકનો વિરોધ। ચૂંટાયેલા 60 પ્રતિનિધિઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે જો અહીં સંકલન સમિતિની બેઠક નહીં થવા દઈએ, શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ફોટો સેશન માટે હતી। થોડા જ વરસાદમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે। નાગમતી, રંગમતી અને કેનાલો સાફ નથી કરવામાં આવતી તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। નદીઓ અને કેનાલોની તાત્કાલિક સફાઈ થવી જોઈએ। સફાઈ નહીં થાય તો મેયરના ટેબલ આગળ કચરો ફેંકીશું। આજે પણ સંકલનની મીટિંગ થઈ। અમે કોંગ્રેસ આનો સખ્ત વિરોધ કરીએ છીએ ને આવતી સંકલનની મીટિંગ અહીંયા થશે તો મીટિંગ બંધ પણ અમે કરાવશી એ ખાતરી આપી છે। સાથે અહીંયા અમારો જે મુખ્ય મુદ્દો છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરની દર વખતે મિલીભગત હોય છે અને આ નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચૂંટાણા છે, ખોટા સેશન કરવા બધે ગયા છે। વાસ્તવિક જોયું હોય તો કોંગ્રેસના એક કાર્યકર્તા સાથે આવો કે કેનાલોની શું અત્યારે હાલત છે, રંગમતીની શું હાલત છે, નાગમતીની શું હાલત છે,